ખોડિયાર માં વરાણા સંપૂર્ણ લોકકથા। ઘણા વર્ષો પહેલા ગુજરાતના વરાણા ગામના લોકો મુશ્કેલીમાં હતા। ગામમાં અનુકૂળ વરસાદ નહીં થતો, ફસલ ખતરામાં પડે અને ક્યારેક જુગાર, ચોરી અને અન્યાયથી ગામમાં ભયનું વાતાવરણ રહેતું। લોકો બધી વેળા પોતાની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરતા, પરંતુ કોઈનું ધ્યાન ન દેતું। એક દિવસ ગામના નાના ભક્તિભર્યા યુવકે સ્વપ્નમાં જોયું કે એક તેજસ્વી સ્ત્રી સ્વરૂપ પ્રગટ્યું છે। હાથમાં તલવાર અને આંખોમાં અગ્નિ હતી। તેણે યુવાનને કહ્યું, હું ખોડિયાર માં છું। જ્યાં લોકો સાચા હૃદયથી ભક્તિ કરશે ત્યાં હું સુરક્ષા આપીશ। યુવાન ડર્યો પણ આનંદિત પણ થયો। તેણે આ વાત ગામના લોકોને કહી। ગામવાસીઓ પ્રારંભમાં આ પર વિશ્વાસ નહોતો કરતા, પરંતુ થોડા દિવસોમાં અદ્ભુત ઘટનાઓ બની। જાગૃતિનો અનુભવ થતાં લોકો માનવા લાગ્યા કે ખોડિયાર માં જીવંત છે અને દુઃખ, ભૂખ અને અન્યાય સામે રક્ષા કરે છે। સમય પસાર થતાં ખોડિયાર માનું મંદિર બનાવવાનો નિર્ણય આવ્યો। શરૂઆતમાં નાના પથ્થર અને માટીથી મંદિર ઊભું કર્યું, પરંતુ ભક્તો અને સ્થાનિક રાજાઓએ મળીને મંદિરને ભવ્ય બનાવ્યું। રાજાઓ અને ઠાકોરોએ યજ્ઞ, પૂજા અને ભજનનું આયોજન કરાવ્યું, જેથી ખોડિયાર માની મહિમા પ્રજાને દેખાય। આ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પણ ગામમાં સહઅસ્તિત્વ અને શાંતિનું પ્રતીક પણ બન્યું। એક જ ગલીએ મંદિરમાં ઘંટડી વાગતી અને થોડી દૂર મસ્જિદમાંથી અઝાન સંભળાતી। લોકો શાંતિથી સાથે જીવતા। દર વર્ષે નવરાત્રિ અને ખાસ તહેવારોમાં હજારો ભક્તો દર્શન માટે આવે છે। લોકો ભજન, કથા વાર્તા, પૂજા અને આરતી દ્વારા ખોડિયાર માની શક્તિ અનુભવે છે। પેઢીથી પેઢી આ લોકકથા વંચાઈ રહી છે, ભક્તોને આશા અને સુરક્ષા આપે છે। આજે ખોડિયાર માં વરાણા માત્ર મંદિર નથી, તે શક્તિ, ભક્તિ, ન્યાય અને સંસ્કૃતિનું પ્રતીક છે। જ્યાં ખોડિયાર માં છે ત્યાં ભક્તિ, શાંતિ અને સુરક્ષા હંમેશા હાજર છે।